તો નજર કરીએ મહીસાગર ઉપર તો મહીસાગર ચોરી કરનાર બે આરોપીને ઝડપી પાડવામાં આવે છે। જ્યાં મોબાઈલની દુકાનમાં ચોરી કરતા હતા તેની ચોરીના 51 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। 14 લાખથી વધુની ચોરી કરી હતી। જ્યાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે ત્યારે પકડાયેલ બંને આરોપી સગા ભાઈઓ છે। બાલાસિનોર ટાઉન સરોવર ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી। આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના 51 જેટલા બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી। અમારી એલસીબીની ટીમ જેના પીઆઈ ખાંટ, પીએસઆઈ સિસોદિયા અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે ઘરફોડ ચોરી રાત્રે, એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી આ પણ રહે ગોધરા, આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે। તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા, આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ 51 મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ